સ્વચ્છ ભારત મિશન સુપર સ્વચ્છ લીગમાં ખોટી રજૂઆત અને જવાબદારીના ગંભીર મુદ્દાઓને લાવવા માટે પૂર્વ કોર્પોરેટર વિજય પાંછેરિયા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખીને જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ પ્રતિષ્ઠિત લીગમાં સતત ત્રીજા વર્ષે સમાવેશ કરવામાં આવ્યો હતો, જેને સ્વચ્છ સિટી તરીકે ટોપ 3માં સ્થાન આપવામાં આવ્યું હતું. મૂલ્યાંકન પ્રક્રિયાની ઈમાનદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે, કારણ કે એસએમસી અને કચરા વ્યવસ્થાપનના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. ઉત્સાહ વચ્ચે પણ એસએમસીએ સોલિડ કચરા વ્યવસ્થાપન અને બાગ બગીચા કચરા વ્યવસ્થાપન અને તેના નિકાલ પ્રથાઓ પર ખોટા આંકડા રજૂ કર્યા હતા અને સ્વતંત્ર નિરીક્ષણ જાહેર રેકોર્ડ દર્શાવે છે. અપૂર્ણ સોલિડ કચરા સંગ્રહ અને પ્રોસેસિંગ સુરતમાં રોજ 3000 મેટ્રિક ટનથી વધુ સોલિડ કચરો ઉત્પન્ન થાય છે, પરંતુ મોટા ભાગ સાયન્ટિફિક તરીકે નિકાલ થતો અને સંપૂર્ણ સોલિડ વેસ્ટ પ્રોસેસ થતું નથી, જે લેન્ડફિલના ઓવરફ્લો અને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ તરફ દોરી જાય છે. વિજય પાંછેરિયા બાગ બગીચા કચરા વ્યવસ્થાપન સંપૂર્ણ નિષ્ફળતા બાબતે રજૂઆત કરી હતી. બગીચા અને ઉદ્યાન કચરો જે મોટો વોલ્યુમ ધરાવે છે, જેના કારણે પ્રમાણમાં અલગ કરવામાં આવતો નથી, વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવતો નથી, નગરપાલિકા કચરા સાથે મિશ્રણ કરી દેવામાં આવે છે અને પર્યાવરણ નુકસાન, ભૂગર્ભ જળ પ્રદૂષણ અને નાગરિક માટે આરોગ્ય જોખમો તરફ દોરી જાય છે. વિજયભાઈ, પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે, શું છે બાબત? પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખવાની જરૂર એટલે પડી છે કે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતા લીગમાં સ્વચ્છ મિશન અંતર્ગત એમને સ્થાન મેળવ્યું છે. આ સ્થાન મેળવવા માટે જે પણ માહિતી, જે ડેટા, જે મેન્યુપ્યુલેટેડ ડેટા રજૂ કર્યા છે એ બાબતનો પત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિડીયોગ્રાફી અને પુરાવા સાથે લખ્યો છે. તે પુરાવાઓમાં સુરત શહેરમાંથી જે રોજનો 3000 મેટ્રિક ટન કચરો નીકળે છે તેનો ખજોદ ડમ્પિંગ સાઇટ પર સાયન્ટિફિક વે નિકાલ નથી કરતો, એના પુરાવા રજૂ કર્યા છે. સાથે સાથે જે પણ ત્યાં જે ડમ્પિંગ સાઇટ પર ફક્ત આઉટડેટેડ મશીનરી છે, 500 થી 600 મેટ્રિક ટનનો જ કચરો નિકાલ કરવાની કેપેસિટી છે, તો બાકીનો જે 2500 મેટ્રિક ટન કચરો છે એનો નિકાલ નથી થતો, એઝ ઇટ ઇઝ ઢગલા સ્વરૂપે પડેલો છે, પર્યાવરણને ખૂબ નુકસાન મોટું પહોંચાડે છે. અને આ સુરત શહેરમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળે છે એનો કોઈ નિકાલ નથી થતો, કારણ કે સુરત મહાનગરપાલિકા પાસે કોઈ કોન્ટ્રાક્ટર જ નથી. એટલે જે કચરો નીકળે એઝ ઇટ ઇઝ ડમ્પ કરી દેવામાં આવે છે, એને કોઈ નિકાલ કરવામાં નથી આવતો. આ તમામ પુરાવા સાથેની રજૂઆત માનનીય પ્રધાનમંત્રીશ્રીને પુરાવા સાથે અને વિડીયોગ્રાફી સાથે મોકલી છે. અને જે ખોટી રીતે ખોટા ડેટા રજૂ કરી, મેન્યુપ્યુલેટેડ ડેટા રજૂ કરી અને જે એવોર્ડ મેળવે છે એની સામે પગલાં લેવાની વાત કરે છે. જવાબદાર એજન્સીઓ અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે જમીની હકીકત છે એ પ્રમાણે એવોર્ડ મેળવે એ બાબતની માંગ કરી છે. અને બીજું, આપ જોશો કે સુરત શહેરના 9 ઝોનોમાં વહેંચાયેલું છે, તો આપ વેસુ એરિયા જોશો, પાલ, અડાજણ એરિયા જોશો તો ત્યાં સ્વચ્છતા જોવા મળે, પરંતુ આપ કતારગામ, વરાછા, ઉધના, સીમાડા, સરથાણા, પાંડેસરા કે સેન્ટ્રલ ઝોનના અલગ અલગ વિસ્તારમાં જોશો તો ગંદકીના ઢગલા હોય છે, કચરો નિયમિત લેવામાં નથી આવતો. આ તમામ બાબતો દર્શાવે છે કે જે એવોર્ડ મેળવવામાં આવે છે એ ખોટી રીતે, ખોટા આંકડા રજૂ કરીને, ખોટી માહિતી રજૂ કરીને મેળવવામાં આવે છે. જમીની હકીકત તદ્દન વિપરીત છે. જો જમીની હકીકતના આધારે એવોર્ડ લેવામાં આવે તો કયું સ્થાન મળે એ જોવાનું રહ્યું, અને એવોર્ડ બી જમીની હકીકતના આધારે જ મળવો જોઈએ, નહીં કે ખોટા અને મેન્યુપ્યુલેટ ડેટાના આધારે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.